અમદાવાદમાં એમટીએસ ડેપો બન્યો છે નશાખોરોનો અડ્ડો। એવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે રૂપાલી સિનેમા પાસેનો ડેપો નશાખોરોનો અડ્ડો બન્યો છે। બસમાં દારૂ પાર્ટી ચાલતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એમટીએસ ડેપોમાં સંખ્યાબંધ દારૂની બોટલો જોવા મળી। ડેપોમાં નશા માટે વપરાતી દવાઓની બોટલો મળી આવી છે। સમગ્ર મામલે એમટીએસ તંત્રએ તપાસ શરૂ કરી એજન્સીને દંડ ફટકારવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલી પાસેના ડેપોમાં નવી ઇલેક્ટ્રિક બસ પાર્ક કરવામાં આવે છે, પરંતુ ડેપોમાં પડેલી જૂની ઇલેક્ટ્રિક બસ ધૂળ ખાઈ રહી છે। આ બસમાં દારૂડિયાઓ પાર્ટી કરતા જોવા મળે છે। अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन द्वारा एमटीएस तथा बीआरटीएस में इलेक्ट्रिक बसों एसी संचालित करवा ग्रॉस 100 किलोमीटरना दर थी जेबीएम ने कामगीरी सौंपवामां आवेल छे। आ कामगीरी पैकी पहला तबक्का में बीआरटीएस में 20 बसों संचालन में मूकवामां आवेल, जेमां अपने कूलिंगनी थोड़ी प्रॉब्लम थी। जे कूलिंग सिस्टम बीआरटीएस में जेबीएमनी टीम द्वारा ओके करवामां आवेल छे। बाकीनी बसों में भी आईटीएमएस और कूलिंग सिस्टम ओके करवानी कामगीरी हाल में चालू है। जे कामगीरी टूंक समय में पूर्ण थशे त्यार पछी बधी बसों एमटीएस और बीआरटीएस में संचालन में मूकवामां आवशे तथा प्रवासीओने आनो लाभ आपवामां आवशे।